એવું કહેવાય છે કે શહેરોનો વિકાસ કુદરતી સંપત્તિને નાશ કરીને કરવામાં આવે છે. પાછળ જે ગાય ઊભી છે ને એ વિચારતી હશે કે અહીંયા એક મોટો લીમડો હતો, એ લીમડો ક્યાં ગયો. હવે અહીંયા તંત્રએ સર્વિસ રોડ પહોળો કરવા માટે પાલનપુરમાં અહીંયા આ લાઇનમાં જે ઝાડ હતા ને ઝાડ બધા કાપી નાખ્યા. આ કેટલા અંશે યોગ્ય છે? ગાંધીનગરને લીલુંછમ કરવા માટે તંત્ર આખું લાગી પડ્યું હતું અને ઝાડ ઉછેર્યા છે આટલા બધા. અને આપણા પાલનપુરમાં તમે જોઈ શકો છો કે સર્વિસ રોડને પહોળો કરવા માટે અહીંના બધા ઝાડ કાપી નાખ્યા. સામે ઉનાળો છે અને ઝાડ કપાઈ રહ્યા છે. મિત્રો તમને કહી શકું કે અહીંયા એક લીમડો હતો ને, લીમડા નીચે પાણીના માટલા હતા, પરબ હતી અને હું કોલેજ કરતો એ ટાઈમે એ લીમડા નીચે બેસીને મેં ઘણીવાર આરામથી બપોર વિતાવી છે. હવે લીમડો જ નથી. બોલો, આપણે મોટી મોટી વાતો કરીએ છીએ, સરકારની અનેક યોજનાઓ છે કે વૃક્ષો વાવો, પૃથ્વી બચાવો, જળ બચાવો. હવે તમે જ તંત્ર દ્વારા જો તમે ઝાડ કાપી નાખશો, પાલનપુરનું જે મુખ્ય દ્વાર કહી શકાય એરોમા સર્કલથી નીકળો છો અને બજારમાં એન્ટર થાવ છો, ત્યાં જ તમે ખેદાન મેદાન કરી નાખ્યું છે અને કોઈ ઝાડ નથી રાખ્યું. તો આ કેટલા અંશે યોગ્ય છે? જો તમે સાચા પાલનપુરી છો, પાલનપુરને પ્રેમ કરો છો, તો તંત્ર દ્વારા આ જે નિર્ણય લેવામાં આવી રહ્યો છે કે પાલનપુરના ઝાડ કાપવાનો, સર્વિસ રોડ પહોળો કરવા માટે ઝાડ કપાઈ રહ્યા છે, તો હું તો એનો સખત વિરોધ કરું છું. તમે સાચા પાલનપુરી છો તો તમે પણ એનો વિરોધ કરજો. જય જય ગરવી ગુજરાત. ચાલશે ને?